सदगुरु श्री निष्कुड़ानंद स्वामी रचित काव्य संग्रह है सार सिद्धि कड़वू 39। एवा शुद्ध संतनो सुखदायी संबंध जे जेने करे छूटे भारी भव बंध जे मायिक सुखनो न रहे गंध जे उगड़े अनुभव आँख न रहे अंध जे आँख उगड़े अनुभवनी ये तो साचा संत जन ने संगे उतरे मेल माया तणो चित्त रंगाई जाय हरि ने रंगे ते संत मळेल श्री हरिना प्रभु प्रगट ना प्रमाण जे अरस परस पामी पुराण छे सौ समझी लेजो सुजाण जे पारस स्पर्श लोह ने तेमा लोहपणु लेखवू नहीं ए सांगो पांग सुवर्ण छे आकारे अन्य देखवू नहीं तेम जे संत ने स्पर्शा श्री हरि ते संत सर्वे शुद्ध छे एमा अनन्य भाव आणवो नहीं एज सारी सुबुद्ध छे जेम चंदन वासे वृक्ष बीजा चंदन सरीखा थाय छे तेम श्री हरिना संबंध थी संत कल्याणकारी केवाय छे। सार सिद्धि में पहला बात आई बधी वैराग पछी आवी ज्ञान भक्ति अने हवे वातो छे ने आ बधी छेल्ला 4-5 दिवसथी संत महिमानी अने एमां आजनी जे वात छे ने आजनी वात आटલું વાંચ્યું एमां मंदिरनो प्रारंभ थाय पाया खोदे એટલે કે મંદિર થવાનું કરવાનું છે પૂછાય શું આ પાયા છે ને ગાયરા તો હું કહે મંદિર કરવાનું છે પાયા ગાયરા એટલે મંદિર થઈ ગયું પણ છતાં કહેવાય મંદિર પછી પ્લેટ સુધી આવે બરાબર તો મંદિર એનો કોઠો આખો તૈયાર થઈ જાય તોય મંદિર બરાબર પછી એની ઉપર શિખર ચડી જાય મંદિર પણ મંદિરની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થઈ જાય બરાબર અને સેવા પૂજા ચાલુ થાય ત્યારે ખરો મંદિર શું કહેવાય બાકી મંદિર એમ બોલાય અને પછી સેવા પૂજા કથા સેવા પૂજા ભગવાનની આરતી આ બધું થાળ બધું ચાલુ થઈ જાય અને ઉપર શિખર ચડી જાય અને એની ઉપર કળશ અને કળશ ઉપર ધજા ફરકે ને ત્યારે દૂર દૂરના લોકો એમ કે અહીંયા મંદિર છે હો અહીંયા મંદિર છે એમ આજની જે આ કથા છે ને એ સંતના મહિમાની ધજા ફરકે છે ધજાઓ હા ધજા કળશની ઉપર ધજા હોય એટલો મહિમા આમાં કીધો સંતનો દુનિયાની અંદર અભ્યાસનો કોઈ છેડો નથી જગતનું શિક્ષણ એટલે કે ભૌતિક વિદ્યા એનો છેડો નથી અભ્યાસનો એક બાજુ કોઈ પણ માણસ એ મહિને 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 કમાતો હોય અને છતાંય બીજી તરફ એનો અભ્યાસ પણ ચાલુ હોય પાછો
સમજા? એ ભૌતિક વિદ્યાનો છેડો નથી, તો આ તો અલૌકિક વિદ્યા છે. એટલે આમાં સંતના મહિમાનો છેડો નથી, એટલો મહિમા છે. એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ. એવા એટલે ક્યાં? કાલે કીધું તું કે નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળે. અહીંયા પાછું એવા કીધું. એવા એટલે ક્યાં? તો એમાં કીધું કે પ્રભુ પ્રગટના મળેલના બે અર્થ કર્યા આપણે. એક તો ભગવાન મનુષ્ય રૂપે દર્શન આપતા હોય તેને મળેલ, એ મળેલ કહેવાય. અને બીજા વચનામૃતમાં કીધું બરાબર, જેના રોમ રોમમાં ભગવાનનો નિવાસ છે એ પણ મળેલા. વડતાલનું 10, સારંગપુરનું 10, બે 10માં વચનામૃત મળેલા. હવે એવા મળેલા જે સંત છે ને એની આ વાત. એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ જે. વડતાલની બાજુમાં વિદ્યાનગરની બાજુમાં આ કરમસદ ને ગામ બધા બરાબર આજુબાજુ. અહીંયા બાજુમાં સુણાવ ગામ છે. સુણાવ ગામના એક હરિભગત અમેરિકામાં, એનું સિટી કયું મને ખબર નથી. અને એ હરિભગત એટલે સાડો બને બેના ઘરની અંદર સરસ મજાના માતાજીના મંદિરો. અમે ત્યાં પધરામણી કરી. એનું નામ છે, ન બોલતો તો ઘનશ્યામભાઈ અને બીજા બ્રિજેશભાઈ, બે શાળો બનેવી થાય. એમાં જ્યાં ઘનશ્યામભાઈ એને ઘરે પધરામણી કરી અને એનો હાવ નાનો છોકરો આમ ભાકડે પર આવી શકે બધો એવો, એથી મોટો એને તરત અમારા ખોળામાં મૂકી દીધો, બેહાર દીધો. બરાબર. અને પરોક્ષનું એક કીર્તન સંત મહિમાનું, મને અત્યારે એ કીર્તન યાદ નથી, પણ એ સંત મહિમાનું એવું જોરદાર કીર્તન બોલ્યા. ઘરમાં સરસ મજા માતાજીનું મંદિર, સેવા પૂજા બધું કરે. ને હમણાં નવરાત્રિ આવશે, લગભગ અહીં ભારતમાં આવશે ખરા. હા, નવરાત્રિમાં ભારતમાં જ ઉજવે. હા, પણ કહેવાનું કે એને એક પરોક્ષનું કીર્તન ગાયું, એમાં સંતનો મહિમા બહુ હતો. એ કીર્તન મારે ગોતવું પડશે. એ ભાઈ હમણાં આવશે લગભગ આ નોરતામાં, નંબર તો મારી પાસે છે. એવા શુદ્ધ એટલે ખાલી નિષ્કુળાન સાહેબ મારે એવું કહેવું કે નિષ્કુળાન સાહેબ સંત મહિમા ગાયો નથી, પરોક્ષને અંદર પણ સંતનો મહિમા છે. તુલસીદાસજી મહાત્માએ પણ સંતનો મહિમા બહુ ગાયો છે. રામાયણમાં છે, એકાદશ સ્કંદમાં છે, ભાગવતમાં. એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ જે. આમાં ભગવાનનો સંબંધ નથી કીધો, એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ, સંતનો સંબંધ કીધો. અહીં તો મધ્યના 8મા વચનામૃતમાં એકાદશનું વચનામૃત છે, એમાં કીધું કે જેને ભગવાનનો સંબંધ થયો છે ને એના ભાગ્યનો પાર આવે નહીં કે. આવું મહારાજ બોલ્યા. અહીંયા સંતના સંબંધની વાત છે. જેને કરી છૂટે ભારે ભવ બંધ જે. કોઈ કલેક્ટરની ઓફિસે જાય, કોઈ મોટા અધિકારીઓની ઓફિસે જાય, એપોઇન્ટમેન્ટ લીધી હોય, જવું હોય, તો છતાંય આગળ એક માણસ ઊભો હોય, એને મળો પછી અંદર જઈ શકાય. અરે તમારે સામાન્ય ડોક્ટરને મળવું હોય ને તો આગળ કાઉન્ટર હોય ને, શું કહે ને, હા હા, એને મળો પછી તમારે આગળ જવાય. ડોક્ટરને સીધું મળી શકાય નહીં. તો આ તો ભગવાનને મળવાની વાત છે, સીધો ક્યાંથી સંબંધ થાય? એટલે સ્વામી કહે છે એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ જેણે કરી છૂટે ભારી ભવબંધથી. કોઈ દોરીથી કોઈના હાથ પગ બાંધા હોય ને, કોઈ ગુનેગારના, તો એ છૂટી શકાય. અરે મજબૂત દોરડાથી કોઈના હાથ બાંધા હોય ને તોય કોઈ છોડી દો. અરે કદાચ લોખંડની સાંકળથી બાંધ્યો હોય ને તોય માણસ તેને છોડી દો. બધા બંધન તો છે, સામાન્ય દોરી, મજબૂત દોરડું, સાંકળનું દોરડું, ગમે તે, બરાબર. પણ આ બંધન એવું છે, ભાવ બંધન.
એ આ લોકનો સામાન્ય માણસ એ બંધન છોડી શકે નહીં. એ ભવબંધનના બંધનો જે છે ભવબંધન એનું દોરડું છે ને, એ બંધન તો એક સંત જ છોડી શકે. પાછું સંતો ઘણા હોય. આગળ બધા કીધું ને કે માટે હળી મળી હેત કરો, તે વિના પાર પડશે નહીં. સંત સાથે હળી મળી હેત કરો. બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ હરિના મળેલા એવા નહીં મળે. બીજા તો ઘણા મળશે, પણ જે હરિને મળેલા સંત છે ને, એવા સંત ત્યાં ભવના બંધન છૂટે છે. વિચાર કરો. હું આ એક ભગવાન લુગડા ઓઢીને બેઠો છું, એટલે હું સાધુ કહેવાઉં, સંત કહેવાઉં. અમે તો એ માર્ગે ચાલ્યા છીએ, એટલે અમને આનંદ છે. એટલે એવો મારો દાવો નથી કે આમાં જે કીધા ને સંત એવા હું સંત થઈ ગયો, મારો દાવો નથી. પણ મને મારો દાવો એવો તો છે કે મને એવા સંત મળી ગયા, મને એવા સંત મળી ગયા એ મારો દાવો 100% સાચો. ખાલી દાવો માને એટલે ઘણી વખત સાચો હોય એવું ન હોય. હા, અને અહીંયા આપણને અત્યારે આ કથા સાંભળવા મળે છે ને, એ મોટા ભાગ આપના આવા સંતના મહિમાની. ભલે તમને એવા સંત ન મળ્યા હોય, પણ એવા સંતના ગુણાનું વાત તો સાંભળવા મળે છે ને, એ વાત ક્યાંથી? હા, આવો સંતનો મહિમા છે એ તો સાંભળવા મળે છે ને. હા, એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ, જે શુદ્ધ સંતનો સંબંધ જેમાં સત્વરજ ને તમ ન હોય, ત્રિગુણી માયા, ત્યારે શુદ્ધ કહેવાય. સોનું એમાં લોખંડનો ભેગ ન ભળે, એમાં ત્રાંબુ હજી ભળી જાય, પિત્તળ ભળી જાય, લોખંડ નો ભળે. એટલે ત્રાંબુ નથી ભળ્યું, પિત્તળે નથી ભળ્યું, અને ચાંદી પણ ભળી નથી, એવું શુદ્ધ સોનું. હા, પિત્તળ નહીં, ત્રાંબુ નહીં, ચાંદી નહીં, કોઈનું આમાં મિક્સિંગ થયેલ નથી, એવું જે સોનું એને કહેવાય શુદ્ધ સોનું. કુંદન, હા કુંદન. અમારે એટલે ઘનશ્યામ મહારાજના ચાંદીના કંઈક બનાવવાનું હતું, એટલે મેં કીધું શુદ્ધ ચાંદી, કે સ્વામી શુદ્ધ ચાંદીથી બને જ નહીં, એટલી નરમ હોય એ બને જ નહીં, કે એમાં થોડોક ભેળ તો કરવો જ પડે. કે આરતી બનાવવાની હતી ચાંદીની, હા, એટલે એમાં થોડોક ભેળ તો કરવો જ પડે. એટલે ભેળ કરતા હશે ભાઈ, તો બધું એનો વિષય ગયો. એટલે પણ અહીંયા કીધું કે શુદ્ધ સંતનો, એ શુદ્ધ સંતનો છે ને, આમાં બિલકુલ ભેળ કરવાનો નહીં. તમો ગુણનો નહીં, રજો ગુણનો નહીં, સત્વ ગુણનો નહીં. નકર એમ કીધું સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વગુણ તો બ્રહ્મનું દર્શન કરાવે કીધું. પણ છતાંય એ સત્વગુણ તો એ માયાનો ગુણ છે. સત્વગુણથી ભગવાનનું દર્શન થાય છે. તું વચનામૃતમાં લોહિયાના વચન કીધું. પણ છતાંય જ્યારે શુદ્ધ સંતની વાત આવે ને, તો એમાં સત્વગુણ નહીં, પછી રજોગુણ તમોગુણ તો હોય જ નહીં. એ ત્રણેય દીકરા તો માયાના જ છે. હા, એમ કે આ છોકરો તોફાની કોનો છે? તો કે ફલાણા ભાઈનો. આવો તોફાની. તો બીજો છોકરો આ કેનો છે? એ એનો. ઓહો, એના બાપ બે, એને માન બાપ બે આવા છે, પછી છોકરો આવા જોઈએ ને. પછી આ ત્રીજો છોકરો એ એનો જ છે. તો એમાં શું હારા વાટાઈ શકે? મા બાપની આબરૂ ન હોય ને એના છોકરા બે હોય, તો એમ કે આ બે નતીજો કોનો બેઠો છે? આમ એ લાગે ડાયો, એ ડાયો હોય કે ગાંડો હોય, એ છે તો મનો કોનો જ. ઓ, એમાં શું ફરતે વાર હોય? કે એમ આ તોફાની છોકરો કોનો છે? રજોગુણ, એ માયાનો. પછી તમોગુણ છોકરો કોનો છે? એ માયાનો. બે માયાના છે. આ સત્વગુણ ડાયો દેખાય, ડાયો દેખાય છે, ડાયો ડબલો બેઠો છે, એ કેનો? એ માયાનો. ઓ, તો એમાં શું ફરતે વાર હોય? કે તેની માયાનો છે. હા, જેમાં આ ત્રણ ગુણ નથી ને, એ શુદ્ધ સંતો, ત્યારે એને બ્રહ્મરૂપ કહેવાય. શું? ત્યારે એને બ્રહ્મરૂપ કહેવાય. હા, બ્રહ્મરૂપ થતા કીર્તનમાં કાંઈ બોલતા માયા ઓળખાશે. અને કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ ત્રય વિલક્ષણમ.
વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. આ બધાને આજ્ઞા કરી દીધી, ટોટલી બધાને. આવા મોટા સંતો એને એમ નહીં, તો આ ખાલી સંતો એને નહીં, કે ત્યાગ આશ્રમ આવ્યો એને એમ નહીં, એને નહીં, તો ગ્રસ્ત બધાને બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. બ્રહ્મરૂપ થાતા માયા ભાગ છે. અને એકાદશીના કીર્તનમાં કીધું રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મ. ઘણી જગ્યાએ કીર્તનોમાં બીજી જગ્યાએ વાતમાં કીધું છે કે બ્રહ્મરૂપ થાય. એમ બ્રહ્મરૂપ જે થયેલા છે ને એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધ જેણે કરી છૂટે ભારે ભવ બંધન. આ બંધન એનાથી છૂટે છે. માઇક સુખનો ન રહે ગંધાજી. જો સત્વગુણ જેવો તો માઇક સુખનો ગંધ આવ્યો પાછો. હા, ઉઘડે અનુભવ આંખ ન રહે અંધજી. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસ ના ભોગી રે. અહીંયા મંદિરમાં એક હરિભગત હતા, એનું નામ ભનુભાઈ ઝવેરી. એ આ કીર્તન ઉપર બહુ વાત કરતા, અનુભવી આનંદમાં. અને મારો ગુરુ એનું ભાઈ મકાતા. એટલે અનુભવી છે ને, અનુભવ. કાલ હું તો કીધું, કાલને પરમ દિવસે એક ભાઈ બેઠા હતા, કીધું ને કે આના અનુભવી. આમાં સોની કીર્તનો હો તો તમે કે સોનીના અનુભવી. આ ભાઈ કર્મકાંડી છે. હે? હા હા, આ ભાઈ બ્રહ્મદેવ છે, ભૂદેવ છે, તો એ કર્મકાંડના અનુભવી એમ કઈ અનુભવી. પણ આ અનુભવી કેવા છે? ભગવાનની મૂર્તિના સુખ ભોગતા કેમ થવાય એ અનુભવી. આંખ ઉઘડે અનુભવની એ તો સાચા સંત જનને સંગે. અનુભવની આંખ ઉગાડી હોય તો અહીંયા પાછું એડ્રેસ ટાંકવું આપ્યું. એડ્રેસ ટાંકવું આપ્યું. શું એડ્રેસ આપ્યું ખબર પડી? જો આંખ ઉઘડે અનુભવની તે તો સંત જનને સંગે એમ ન કીધું. સાચા સંત જનને સંગે આગળ સાચા સંત મૂક્યા, એ એડ્રેસ ટાંકવું આપ્યું. સમજાય? તમને કોઈ એમ કે આપણે મને રાજકોટની બહુ ખબર ન પડે, એમ કીધું ઓલા રામકૃષ્ણ પરમહંસ મંદિર છે ને, આશ્રમ, એ રોડ કંઈક કહેવાય ને, એ રોડ તમને એડ્રેસ આપી દે કે રામકૃષ્ણ પરમહંસ એ રોડ, બરાબર. તો પછી સોસાયટી તો તમને કીધું નહીં, રોડ ખાલી કીધો તો તમે ક્યાં જઈને ગોટા છોડો ને. તો સોસાયટી કીધી અને તમે કીધું કે મકાન નંબર, બંગલા નંબર, તો પાકું એડ્રેસ કહેવાય કે રામકૃષ્ણ પરમહંસ આશ્રમ, એ રોડ, ને આ નંબર આવડે, આ સોસાયટી, અને પછી આ બંગલા નંબર કે જે નંબર આવતો એ નંબર, તો એ પાકું એડ્રેસ કહેવાય. ખાલી રોડનું નામ આપી દે તો ન કહેવાય. એટલે અહીં પાકું એડ્રેસ આપ્યું. માઇક સુખનો, હા, આંખ ઉઘડે અનુભવની એ તો સાચા સંત જનને સંગે. તો સાચા સંત કોણ? તો આગળ કીધું શુદ્ધ સત્વગુણ, શુદ્ધ સંત એટલે માઇક ગુણ નથી, રજોગુણ, તમોગુણ, અસત્વગુણ, એ સાચા સંત. અમે જોયા છે ત્રણ સદગુરુ જોયા, ત્રણ સદગુરુ. એક અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, બીજા પુરાણિક પ્રેમપ્રકાશ સ્વામી, અને ત્રીજા જોગી સ્વામી. એને એમ કહેવાય કે પરમાર્થ અર્થ આવે, નિજ સ્વાર્થ નહીં લવલેશ. પોતાના સ્વાર્થ માટે અમે એના ભેગા રહ્યા, એ 14-15 વર્ષ રહ્યા, પણ ક્યારેક એને ક્રોધ કરતા જોયા નથી. અમારા ગુરુ ઘણી ખરી ખીજાય. ખીજાય કેને માટે? પોતાના સ્વાર્થ માટે નહીં. કોઈ કે કાંઈક નિયમ ભંગ, આજ્ઞા ભંગ, કાંઈક આજ્ઞા લોપ પીરો હોય તો એની ઉપર ખીજાય. એ કેના માટે છે? એને સુધારવા માટે. એટલે એ જે ખીજાવું છે ને એ નિર્ગુણ કહેવાય. તકવું વધુ તો નહીં. પુરાણી સામે ઓહો માખણ જેવું છે, કોમળ, ને જોગી સાહેબ પડેલા, એને ખીજાતો કોઈ જોયા.
તો આંખ ઉઘડે અનુભવની, એ તો સાચા સંત જનને સંગે. તો અનુભવને આંખ ઉઘડે, અને અનુભવને આંખ ઉઘડે ને તો એ આ કીર્તન લેવું જ પડશે, એમાં હાલશે નહીં. કારણ કે વ્યક્તિનો અનુભવ કીધા કરે છે કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આ મળી ગયો તરત જ. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અરોગી, સંપૂર્ણ નિરોગી હોય ને તો આરોગી કહેવાય. બરાબર. આપણે 2-5 દી પહેલા વાત કરી હતી કે સામાન્ય ધુમાડો કે ધૂળ ઉડતી થતું હોય તરત છીકું મને આવવા અને તરત શરદી થઈ જાય તો એ આરોગી ન કહેવાય. એને એલર્જી છે ભાઈને, કે છે ને ધુમાડાની એલર્જી છે, ધૂળ ઉડતી હોય એની એલર્જી છે, બીજી ત્રીજી કઈ એલર્જી છે. એટલે એને એલર્જીનો એક રોગ તો છે. આને જો છીકાઈ ન આવે ને, ઉધરસ ન આવે ને, શરદી ન થાય ત્યારે એને સંપૂર્ણ નિરોગી કહેવાય, એને આરોગી. અન્નું જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જે શીખે જે સાંભળે ત્રિપુટી ને તાને. બરોબર. મનનું કૃત્ય કે મન લગી અસત્ય માને. આ ત્રિપુટી, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ ત્રિપુટી. જે શીખે જે સાંભળે, મનનું કૃત્ય છે આ બધું. પણ આ એથી અસત્ય માને, આ બધું છે ને એ અસત્ય માને, એથી અળગા છે અનુભવી સમ. જ્યાં લગી જગ વિસ્તરો મૃગ તૃષ્ણા પાણી, તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નો પ્રમાણે. જ્યાં લગી જગ વિસ્તરો, આ દુનિયા ક્યાં સુધી લાંબી થઈ છે? આખી દુનિયા જગત એ વિસ્તરેલી છે મૃગ તૃષ્ણા પાણી. હા, મૃગ તૃષ્ણા એટલે એને શું કે પેલું મૃગ જળ, લો વાતી હોય. આ લો વાતી હોય, લો બધું હતું. હે, આ દોડ્યા રાખે. મૃગ એટલે ભરણા ઉનાળામાં તૈયાર થયા હોય, બપોર વાસાનો સમય હોય એટલે આમ દેખાય હમણાં અહીંયા પાણી છે, આપણે પાણી પીશું, નદી હાલી જાય છે એટલે હરણા દોડે. જો વચ્ચે બીજી વાત કરું, ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશ કયો? ધોલેરા, ધંધુકા, બરવાડા, એ બધું ભાલ પ્રદેશ. બરાબર. હવે ભાલ પ્રદેશ નામ શું કામ પડ્યું એનું એ ખબર? સંસ્કૃતમાં ભાલ કોને કહેવાય? તમે કયો સાથે? હા, જો સંસ્કૃતમાં ભાલ કોને કહેવાય? આપણા કપાળને. કપાળ કેવું સીધું સામ છે ને, એકદમ સીધું છે ને, એમ એ વિસ્તાર બધો છે ને, ત્યાં નથી નદીઓ નથી કે ટેકરાઓ નથી, પહાડો નથી, પર્વતો નથી, કાંઈ નથી, ઊંડી ઊંડી નદીઓ નથી, એક સરખો સપાટ પ્રદેશ છે. એ ધોલેરા, ધંધુકા, આ બધો વિસ્તાર. બરાબર. એટલે એને કીધું ભાલ પ્રદેશ. એ ભાલ પ્રદેશ સપાટ છે ને, એટલે ઉનાળાની લૂ આમ દૂર દૂર ખેતરોમાં દેખાતી હોય અને મૃગલા દોડે. હમણાં પાણી પીશું ને આપણે તરત જાય સફાઈ જાય. હમણાં પાણી પી લેશું, નદી હાલી જશે. પણ એ જેમ જેમ દોડે એમ આગળ ને આગળ. આ જગત આવું જ છે, બધા દોડા જાય છે. મૃગ તૃષ્ણા પાણી, જ્યાં લગી જગ વિસ્તરો મૃગ તૃષ્ણા પાણી. જો આજથી 50-60 વર્ષ પહેલા આ મૃગ તૃષ્ણા પાણી વિશે વાત કરું છું. 50-60 વર્ષ પહેલા ગામડાઓ બધા ભરચક હતા અને રાજકોટનો આટલો વિસ્તાર નહોતો. બરાબર. ગુરુકુળ તો હાવ બારોબાર હતું. આ ગોંડલ રોડ ગુરુકુળ બારોબાર હતું. આજે ક્યાં ક્યાં આખો વિસ્તાર થઈ ગયો ને, ક્યાંથી એ પબ્લિક બધી આમ શું કે વસ્તી આવી ક્યાંથી? બધી ગામડામાંથી. બરાબર. ગામડા થઈ ગયા ખાલી. ગામડાના લોકોને એમ થયું કે શહેરમાં જાય ત્યાં આપણે આખો રોટલો મળશે. તૃષ્ણા, મૃગ તૃષ્ણા, સમજો. એની શહેરના લોકો હતા ને એ ક્યાં દોડ્યા? મોટા શહેરમાં.
બરોબર. અને મોટા શહેરવાળા ક્યાં દોડ્યા? પરદેશ. અને હવે પરદેશ વાળા ક્યાં દોડે છે? હાલો હવે ચંદ્ર. આ તો એક ખાલી આપણે રમૂજ માટેની વાતો છે. હા, જે દુનિયા ચાલતી હોય એમાં આપણે કોઈ વાંધો નથી, પણ લોકોને સંતોષ નથી. તૃષ્ણા. શું તૃષ્ણા છે? સંતોષ નથી. તૃષ્ણામાંથી અશાંતિનો જન્મ થાય છે. તૃષ્ણામાંથી અશાંતિનો જન્મ થાય છે. હા, શું કામ? તૃષ્ણા પૂરી ન થઈ એટલે અશાંતિ રહ્યા કરે. અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. મેં એક વાત કરી હતી ને, એક ભાઈ, મેં એટલે વાતમાં બધી વાત આવતી હતી, એટલે મેં કીધું તો એને 40 જેટલા હશે. એ કે ના સ્વામી, કે 500. આ વાત આપણે થઈ ગઈ એટલે બધા નામે નથી કરતો. હવે એક સામાન્ય વ્યક્તિ હોય અને 500 વિચાર કરો તો એ સંતોષ નહીં, તૃષ્ણા, મૃગ તૃષ્ણા. કેના જેવી? એના જેવી. આપણે કોઈ લાંબી વાતમાં કઈ નથી કરવી કોઈને. જગત હાલશે હાલે છે, પણ મૃગ તૃષ્ણા. હવે જ્યાં લગી જગ વિસ્તરો મૃગ તૃષ્ણા, તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્ન પ્રમાણ. જો મહામુનિ કોણ? આગળ અનુભવી કીધા. એમાં એ મોહ પામતા નથી. 500 હોય તો ભલે, 5000 હોય તો ભલે, 5 હોય તો ભલે, એને બધો આંકડો હરખો. હા, જે વરે આ જગત છે તેને કોઈ ન જાણે. બોલો. જો આ મોટા શહેરોમાં મોટી મોટી મશીનરીઓ હાલતી હોય. સમજો એક ઓઇલ મિલ છે, ઓઇલ મિલ. એ ઓઇલ મિલને મોટી મશીનરી. પછી તારાપુરમાં છે ને, તારાપુરમાં ત્યાં ઘઉં અને ચોખા, ઘઉં અને ચોખા, એને રાઈસ મિલ કહે. અને આને કંઈક બીજું કે ઘઉંની હોય ને. શું કરે ના, એ ઘઉં જે ગામના ખેતરમાંથી આવ્યો હોય ને, એ સીધા બધા હોય એમાં. એ ઘઉં મશીનમાં નાખે, મોટા મોટા મશીન નાખે, ધોરિયા ઘઉં હાલેતા હોય. એમાં ઘરે આવતા આમ દૂરથી આ મશીન આમ સભાખંડ છે એવડા હોય. એમાંથી પસાર થતા છેલ્લે નીકળીને એક ચોખ્ખા ઘઉં એટલે કોથળા ભરાય. અને આ જે ભાત ચોખા કહું છું, એ ચોખાની હવે મિલું. હા, એમાં એ ચોખાની ફોતરી બોતરી બધી કાઢી નાખે અને આમ ચોખાના વિભાગ થઈ જાય, પ્યોર ચોખા, એટલે કોથળા ભરાય. મશીનરી મોટા. એ મશીનરી હાલતી હોય તો એને ચલાવનાર તો કઈક શક્તિ છે ને, પાવર છે ને, કઈક છે ને, ચાલે છે. હવે કોથળા ભરાય છે સીધા ઘઉંના અને ચોખાના. એ કોઈક જોવે કઈ કોથળા ભરાય છે, પણ કોથળા ભરાય છે એમાં ઘઉં ક્યાંથી ઉપરથી આવ્યા, કોથળા ઠલવાય છે, મશીન હાલે છે. એ ક્યાંક મશીનરી તો હાલે તો છે ને કંઈક, એવું તો થતું નથી. એ ચોખાને આમ દૂરથી લાવી અને આ ઉપર લઈ જાય, નીચે લઈ જાય, પવનથી સાફ કરી નાખે, કચરો કાઢી નાખે, પછી આ કોથળા ભરાય ને એક બાજુ બધો કચરો થાય. એનો મોટો ઢગલો થઈ ગયો કચરાનો. હા, એ ખાલી ઢગલા જ જોવે બે, એક કચરાનો ઢગલો, અહીંયા ઘઉંનો ઢગલો. પેલી જોતો નહીં, મશીનરી કાંઈક હાલે તો છે. એમ આખું આ વિશ્વ છે ને ચાલે છે, આખું વિશ્વ ચાલે જ છે. પવન ચાલે છે, પાણી ચાલે છે, પૃથ્વી ચાલે છે, બરાબર. પછી આ આખું જગત, જે આજે બાળક છે, કાલે યુવાન થાય, વૃદ્ધ થાય, આ ચાલે છે દુનિયા આખી. એક પેઢી વહી ગઈ, બે પેઢી વહી ગઈ, 5 પેઢી વહી ગઈ, પેઢી ખતમ થઈ ગઈ, કેટલી વહી ગઈ. જગત ચાલે છે. જે વડે આ જગત હશે તેને કોઈ ન જાણે રે. તો આ કોઈ મશીનરી ચાલે છે, એ શેને લઈને ચાલે છે? એને ચલાવનાર તો કોક છે ને. કોણ ચલાવે છે? ઓટોમેટિક ચાલે છે? ઓટોમેટિક કાંઈ ન હાલે. ઓટોમેટિક વસ્તુ કાંઈ ન ચાલે, એને પેલા ચાલુ તો કરવી જ પડે. હા, આ મોબાઈલમાં એવી સિસ્ટમ આવે વોટ્સઅપમાં કે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય. પણ એનું જે શું કહેવાય ઓપ્શન કે જે કહેવાય, એ ઓટોમેટિક મોડમાં મૂક્યો
તો જ ઓટોમેટિક ડાઉનલોડ થાય. એને બંધ કરી ન થાય પાછું. જો તો એ કંઈક છે તો ખરું એનું બટન કંઈક હે એ તો કરવું જ પડે ને. બરાબર, એટલે કોઈ વસ્તુ ઓટોમેટિક ચાલતી નથી, એને પાછળ કોઈ ચલાવનાર તો છે. આ પંખો હાલે છે, ગામડા માણસ હાવ અભણ હોય, કાંઈ જોયું ન હોય ને કે આ તો પાખડા હાલે છે આમ, આ સિનેને લાલતા છે આપણા. જેને પંખો જોયો જ ન હોય કોઈ નામે ન સાંભળ્યું એમ થાય કે આ પત્ર ના ફરે છે એમ કે ભાષા. બરાબર, ચાલે છે કેવી રીતે? માં તમે સ્વીચ પાડે ને તો ચાલે છે. બરાબર, તો સ્વીચ તો તમે પાડ્યા કરો પણ ઉપરથી પાવર બંધ હોય તો બરાબર, ઉપર પાવર જ્યાં મેઇન પાવર આ મંદિરમાં આવતો હોય ત્યાંથી પાવર ચાલુ હોય, પણ હા ઉપરથી જ્યાં આગળ આવતો હોય ત્યાંથી બંધ હોય તો. એટલે જ્યાં પાવર ઉત્પાદન થાય છે ત્યાં જે મશીન ચાલે છે એ મશીન બંધ હોય તો એ મશીનને ચલાવનાર કંઈક પાણી તો છે ને, એ પાણીને કઈ એમાં સીધું નથી આવતું કંઈક. બરાબર, આપને બધી ખબર ન હોય પણ એ જે કંઈક ચાલે છે યંત્રો બધા એ ત્યાંથી ચાલે છે. પછી એના જે સબસ્ટેશન હોય પાણી ત્યાં પ્રવાહ વીજળીનો પાવર આવ્યો, ત્યાંથી આ રાજકોટ સિટીમાં આવ્યો, ત્યાંથી મંદિરમાં આવ્યો, ત્યાંથી અહીંયા આવે સભાખંડમાં આવ્યો અને ત્યાં શીખવાડે ત્યારે આ પંખ હાલતો થયો. ના કાંઈ ન થાય એમ. બધું જે ચાલે છે જે વડે આ જગત હશે તેને કોઈ ન જાણે રે. હાલો ઓટોમેટિક પાણીથી એના મશીનો ચાલે છે, વીજળી ઉત્પાદન કરવા ઓટોમેટિક પાણીથી. તો પાણીને તો કોક ચલાવે છે ને, પાણીને કોણ ધક્કો મારે છે? એને તો કોક ચલાવનાર છે ને. હાલો કે ઢાળ છે ને નદીનો એટલે પાણી આવે છે, પણ ઢાળે કોક બનાવ્યો તો ખરા ને. છેલ્લે જાઓ તો કોક છે, કોક છે. કોક કોણ? એ આ ભગવાન. વિષ્ણુ વચનામૃતમાં માણસમાંથી માણસ થાય છે એ જોઈ લો. એટલે એક જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે. હા, ગુરુમુખી થાય તો સુખડા માણસ મળે છે. હા, સુખડા એટલે પેલી સુખડી થાય ખાવાની સુખડી, એ સુખડી નહીં. હા, ભગવાનનો જેટલો સંબંધ થાય ભગવાનની મૂર્તિનું જે સુખ આવે એ જ એને સુખડા છે. હા, એ સુખડા. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી. આગળ હવે આપણે મૂળ ગ્રંથ ઉપર જઈએ. તે સંત મળેલ શ્રી હરિના, તે સંત મળેલ શ્રી હરિના પ્રભુ પ્રગટના પ્રમાણ જે અરસ પરસ પામી પૂરણ છે સૌ સમજી લેજો સુજાણ. સંત મળેલ શ્રી હરિના પ્રભુ પ્રગટના પ્રમાણ. આની વાત આપણે બધી કાલે થઈ ગઈ છે. હા, અરસ પરસ મળેલા છે ભગવાન અને સંત, અરસ પરસ મળેલા છે. રસ બસ હોય રહી રસિયા સંગ જીવ મિસરી પૈ માહી ભળી. સાકર અને દૂધ બે અરસ પરસ મળી જાય છે. એમ ભગવાન અને ભક્ત સંત મુક્ત જે કહ્યો એ અરસ પરસ મળેલા, તો એ ભગવાનને મળેલા. અરસ પરસ મળી હવે કેવા થાય છે એનું દર્શન સ્વામી દે છે. અરસ પરસ પામી પૂરણ સૌ સમજી લેજો સુજાણ. ભગવાન અને સંત, ખાંડ અને દૂધ એ જે અરસ પરસ મળી ગયા છે
એવી રીતે આ ભગવાન સાથે મળેલા છે. હવે કેવા તો દ્રષ્ટાંત દેશે. જો જે પારસ સ્પર્શે લોહને, તેમાં લોહ પણ લેખવું નહીં. પારસમણી આ લોખંડનો પાઇપ છે, એને એ સ્પર્શ થયો, પછી પાઇપને લોખંડ નહીં દેખવાનું, એ પાઇપ નહીં જોવાનું, એ સોનું જ છે. શું આકાર ભલે દેખાય આમ પાઇપ જેવો, પણ એ આકાર નહીં જોવાનો. શું બની ગયું છે? સોનું બની ગયું. જે પારસ સ્પર્શે લોહને, તેમાં લોહ પણ લેખવું નહીં, પછી લોઢું એ જોવું નહીં. એ સાંગોપાંગ સુવર્ણ છે. સાંગોપાંગ એટલે સંપૂર્ણ સુવર્ણ છે. ઉપર ગિલેટ ચડાયો હોય, ઉપર ગિલેટ સોનાનો, તો એ સાંગોપાંગ નો કહેવાય. એ ગિલેટ ચડાવ્યો હોય અને લોખંડના વાળાનો જે બ્રશ આવે, વાસણ ટોકાનો બ્રશ આવે, લોખંડના વાળાનો ગુસ્સા, એ આમ તમે ઘસો તો ક્યાંય ગિલેટ ઉડી જાય, ધોવાઈ જાય પાણીમાં, બરાબર. પણ જે સોનું છે, પ્યોર સોનું, એને તમે ગમે એટલું ઘસો તો મેં કઈ લોખંડ નીકળે? આ પાઇપ લોખંડનો હતો, પણ પારસને અડ્યો એટલે હવે સોનાનો થઈ ગયો. હવે તમે એને ઘસા કરો, ઘસા કરો, ઘસા કરો, બરાબર, ગમે એટલો મશીનરી લઈને એ ઘસાઈ જાય, પણ સોનું જ ઘસાય, ભૂકો સોનાનો જ થાય, લોખંડ પછી નથી એમાં કઈ. સ્વામી કહે છે, જે પારસ સ્પર્શે લોહને, તેમાં લોહ પણ લેખવું નહીં, એ સોનું જ છે. તેમ જે સંતને સ્પર્શા શ્રી હરિ, તે સંત રાગ બોલી ગયો. તેમ જે સંતને સ્પર્શા શ્રી હરિ, તે સંત સર્વે શુદ્ધ છે. એમાં અનન્ય ભાવ આણવો નહીં, એ જ સારી સુબુદ્ધ છે. અનન્ય ભાવ આણવો નહીં, સામાન્ય માણસ તરીકે નહીં જોવાના ને. સંતને સામાન્ય માણસ જેવા જોવા નહીં. બોલો. હા, આ તો બધી વાત કીધું ને, કેટલી ઊંચી છે, કઈ ન શકાય ને આપણે. એટલી ઊંચી વાત છે. સામાન્ય ન જોવા તો એને કેવા જોવાના? કયો મહારાજે એક પ્રસંગમાં મહારાજે સંતોના બધાને એક છોકરી બીમાર હતી. હા દરબારના સભામાં હા બધા સંતોના બધાને એક જળ લીધું, જળમાં બધાને સ્પર્શ કરાવ્યો. હા જળ મહારાજે થોડુંક બે અંજલિ બે કુબા પીધું, પછી હવે પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત, સાંભળજો, ફરીને કહું છું, શું ભગવાન સંબંધી ક્રિયાને કરે, માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે. માયાના ગુણ સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ, આ વચનામૃત છે અંત્યનું 26મું, બરાબર. તો હું આખો પ્રશ્ન લો, આખો ટુકડો નહીં, પહેલેથી લો. શ્રીજી મહારાજે પોતે વાર્તા કરે છે. વાર્તા કરી, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત. ભગવાનની પેઠે અહીંયા શું કીધું આપણે ગ્રંથ, મૂળ ગ્રંથમાં, કે સાંગો પાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહીં, બરાબર. હા, અને એમ કીધું કે એમાં અનન્ય ભાવ આણવો નહીં, એ જ સારી સુબુદ્ધિ છે. સંતમાં સામાન્ય માણસનો ભાવ લાવવો નહીં. આ તો આપણા જેવા છે ને, કપડા ફેર છે, આપણે માથે વાર છે ને એના માથે ટોલો છે, આટલો જ ફરક છે. ના, એ ઉપલક કઈ નહીં જોવાનું. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કે છે, વચનામૃતના પ્રારંભથી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી દે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય, ખુદ ભગવાનનો પ્રશ્ન છે. તો
તો ઇન્દ્રિયો અને અંતઃકરણ, આ 5 ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, 4 અંતઃકરણ, એ આદિ જે માયાના ગુણ, તેની જે ક્રિયા, તેને પોતે દાબીને વર્તે, પણ પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયા કરીને પોતે દબાય નહીં. દાબીને વર્તે એટલે કેમ સમજો? એક સામાન્ય દ્રષ્ટાંત દઉં. સ્કૂલમાં શિક્ષક અભ્યાસ કરાવતા હોય, છોકરા ભણતા હોય, છોકરા શિક્ષકની ગેરહાજરીમાં બધું કરતા હોય, તમને ખબર હોય, શિક્ષક ન હોય એટલે મોનિટર હોય, માન શાંત બેહતા હોય, અને તરત આમ શિક્ષકનો પ્રવેશ થાય એટલે પછી મોનિટર હોય એને કઈ બોલવું પડે, પછી એકદમ શાંત થઈ જાય આખો ક્લાસ. હવે છોકરા શિક્ષકથી દબાઈ ગયા. શું થયું? છોકરાઓ શિક્ષકથી દબાઈ ગયા. એવી રીતે હવે સરકારી ઓફિસો હોય કે કોઈ પ્રાઇવેટ કંપની ઓફિસો હોય, એમાં એકદમ બોસ હોય, એ બોસની અંદર પ્રવેશ થાય ઓફિસમાં, તરત બધા કર્મચારી હોય, તરત મને કામ કરવા, પેન ચલાવે, કોમ્પ્યુટર ચલાવે, જે કંઈ ચલાવવું મને ફટાફટ કરવા મને. અને એના મેનેજર કે બોસ કે કોઈ ઉપરી જે અધિકારી ઉપલા ન હોય તો બધું કરતા હોય. બરાબર? 2, અને સ્કૂલના શિક્ષક આવે અને છતાંય છોકરા શાંત ન પડે, શિક્ષકને બીતા ભરાવવું પડે, તો શિક્ષક છે ને દબાઈ ગયા છોકરાથી. કેવી રીતે દબાઈ જાય? એ તરત પ્રશ્ન સમજાવતા હોય કે બોર્ડમાં લખતા હોય, અને શિક્ષક એટલા બધા હોશિયાર ન હોય, અને તરત છોકરાઓ પાસે, સાહેબ આ તમે લખ્યું આ કેમ બોર્ડમાં લખ્યું હોય? તરત પ્રશ્ન કરે એટલે સાહેબ ગોટા મને વાળવા. બરાબર? બીજો, સાહેબ તમે ઓલું આમ કીધું, એ સમજાવવું નહીં, ઓલું આમ સમજાવ નહીં. હોશિયાર છોકરા હોય અને તરત ફટાફટ મને પ્રશ્ન પૂછવા સાહેબને, તો સાહેબને આજે કાંઈ ખ આવડતો ન હોય તો શિક્ષક દબાઈ ગયા કહેવાય. બરાબર? છોકરા પણ હોશિયાર છે, મને દબી દીધો, ભલે બોલે નહીં પણ પરસેવો છૂટી જાય છોકરાઓના પ્રશ્નોથી. અને ઓલા શિક્ષક છોકરા ગમે એટલા પ્રશ્ન પૂછે, ફટાફટ એને સમજાવી દે. બરાબર? અંદર પ્રવેશ થાય તરત છોકરા ચૂપ થઈ જાય, દબાઈ ગયા. ઇન્દ્રિયો અને અંતઃકરણ છે ને, એનાથી આ સંત દબાય નહીં. એ કે આવું ખાવું છે નહીં મળે, એ કે આવું જોવું છે નહીં મળે, એ કામ કરવું છે નહીં થાય. એ સંત કે એટલું જ આ ઇન્દ્રિયો અંતઃકરણ કરી શકે, પણ ઇન્દ્રિયો અંતઃકરણ કે એમ નહીં. તમારું છોકરું આવે ભેગું, બરાબર, પપ્પા આમ, દાદા આમ, તો હાલો આમ હાલો, જેમ એ છોકરું કેમ તમે કરો. હા, જીભડી કેમ નહીં કરો, બરાબર? એ છોકરું કીધા કરે એમ તમે કર્યા કરો, બરાબર? અને નહીં એ ચૂપ થઈ જાય આપણે આમ, તો છોકરું દબાઈ જાય, પછી બોલે નહીં. બજાર ફરવા લઈ જાઓ, બધું જે તે જોયા કરે છોકરું, દાદા આ, પપ્પા આ, દાદા આ, પપ્પા આ, જોખીમ બધું કર્યા કરે. એટલે છોકરાથી એના પપ્પા દાદા દબાઈ ગયેલા છે, એટલે જે કંઈ લઈ દે. એક એ તો એને અરસપરસનો પ્રેમ છે, એ વાત અહીં બરાબર ન બેસે, પણ ઓલી વાત શિક્ષકની છોકરાઓની. હવે અહીંયા ઇન્દ્રિયો અને અંતઃકરણ એ ભગવાનના સંબંધ સિવાયનું કંઈક માગે તો આ સંત કે ખબરદાર એ નહીં મળે. ભગવાનના સંબંધ સિવાયનું કંઈક માગે તો ન મળે. હા, બરાબર? એટલે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયા કરીને પોતે દબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયાને કરે. ભગવાન સંબંધિત ક્રિયાને કરે, બીજી ક્રિયાને અડે પણ નહીં, અડવું આમ જોવે પણ નહીં. ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય. પંચ વર્તમાનમાં રહેતા હોય એમ નહીં. શું? પંચ વર્તમાનમાં રહેતા હોય એમ નહીં, દ્રઢ. આનું વિવેચન ઘણું કરવું તો થઈ શકે, પંચવર્તમાન દ્રઢ વિવેચન થઈ શકે, અત્યારે કરવું નથી. હા, દ્રઢ હોતા હોય. ઘણી વખત એવું હોય કે ટૂંકું વિવેચન કરે એમાં સારું, લાંબુ વિવેચન કરે એમાં સારું નહીં, પછી એટલે લાંબુ કરે વિવેચન કરતો નથી. હા, ભગવાન પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય,
અને પોતાને બ્રહ્મરૂપ માને. પોતાને બ્રહ્મરૂપ માનતા હોય, બોલે નહીં. કેવી રીતે? અહીંયા તમે બેઠા છો, આટલામાં એક શિક્ષક આવીને બેસી જાય, એમ બોલ્યા કરે હું શિક્ષક છું, હું શિક્ષક ને બોલ્યા કરે. બરાબર? પણ એને પોતે શું માને? હું ફલાણી સ્કૂલમાં અભ્યાસ કરાવું છું, શિક્ષક છું. પોતાના અંદર તો હોય. એમ સંત છે ને એ પોતાને બ્રહ્મરૂપ માને, બોલવાની વાત ન હોય. ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. અહીંયા મહારાજે પોતે પોતાનું ભગવાન પણ બતાવી દીધું, પણ માર્મિક છે. શું કારણ કે પોતે હું એમ ન કીધું, મારી ઉપાસના કરે એમ ન કીધું. એટલે આમાં અમુક લોકો ભૂલા પડી જાય. ભૌમ્યા વિના હોય તો ભૂલા પડી જાય, ગુરુમુખી હોય તો ભૂલા પડી જાય, મનમુખી હોય ભૂલા પડી જાય. ગુરુમુખી ભૂલા ન પડે. હા, પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે તો પુરુષોત્તમ કેને કહેવાય? એ બસ ગુરુમુખી થયું તો મળે. જાવ અહીંયા પુરુષોત્તમની ઉપાસના કરે એટલે ભગવાનનો અર્થ કહેવાનો ભાવ એવો છે કે સર્વોપરી જે સ્વામિનારાયણ ભગવાન હું મારી ઉપાસના કરે. હા, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. જો આવ્યું ને, અનન્ય જાણવા નહીં, સામાન્ય જાણવા નહીં. હવે દેવ જેવાય ન જાણવા, મનુષ્ય જેવાય ન જાણવા, તો જાણવા કેના જેવા? કયો કેના જેવા જાણવા? દેવ જેવાય નથી. એને એને સાક્ષાત સીધા અક્ષરધામના મુક્ત જાણવા, અથવા બીજી ભાષામાં કહીએ એને દિવ્ય સમજવાના. જો એને દિવ્ય સમજો અથવા અક્ષરધામના મુક્ત સમજો. હા, એવા જે સંતને મનુષ્ય જેવા ન જાણવા અને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. ભગવાનનો જ પ્રશ્ન ને ભગવાને જ જવાબ આપી દીધો. બોલો, સત્સંગમાં ક્યાંક ક્યાંક સંતનો મહિમા બહુ ગવાતો હોય, યા વચનામૃતમાં કીધો છે એટલે ગાતો હોય, આપણે સાંભળ્યો ન હોય એટલા બધા કહેવાય તો આ સંતનો જ મહિમા ગાય છે, પણ આમાં છે સંતનો મહિમા. હા, ભગવાનની પેટે સેવા કરવી યોગ્ય છે, ભગવાનની જેમ. હવે અહીંયા ભગવાનની પેટે સેવા કરવા આવે ને, મારે વચનામૃત 5 લેવું પડશે, વડતાલનું લઉં પછી. માટે હવે સાંભળો, માટે હવે અહીં યુટર્ન આવ્યો. યુટર્ન કેને કહેવાય? તમે સીધે રસ્તે જતા હો, એથી પાછા વણાપોઈ પાછા એની રસ્તે પાછા આવો તમે, યુટર્ન. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ, તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુ ગુણે યુક્ત જે ભાઈ, તેની સેવા ભાઈને કરવી. આ કલ્યાણનો માર્ગ ચોખ્ખે ચોખ્ખો ભાઈઓને ભગવાન સ્વામિનારાયણે બતાવી દીધો. જેને કલ્યાણ ઈચ્છું તેને. તમે રાજકોટના બસ સ્ટેન્ડે બસમાંથી ઉતરા અને જાઓ તમારે ભૂપેન્દ્ર રોડ મંદિરે. હવે તમે તો કોઈ દી અહીંયા આવ્યા નથી, ક્યાં છે એ તમને ખબર ન હોય. બસ સ્ટેન્ડે ઉતરા, બહાર નીકળ્યા અને પછી તમે પૂછો, ભાઈ મારે ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. ડાયો માણસ તમને મળી ગયો એટલે એ શું કહે, જો અહીંથી આમ તમે આમ સીધા લાગ્યો, એટલે 4 રસ્તા જો આવે ને ત્યાંથી તમે આમ વળજો, ત્યાંથી તમે થોડોક હાલજો એટલે પાછી બીજો રસ્તો આમ વળજો, ત્યાંથી તમે સીધા આમ સીધે આવજો ને એટલે ટાવર દેખાશે, સીધે હાલજો એટલે તમે મંદિર આવી જાય. હવે બતાવી દીધું, હાલવાનું કોને છે? હાલવાનું તો આપણે છે. હવે આપણે હાલી નહીં તો પછી શું કહ્યું? અહીંયા સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખો રસ્તો બતાવી દીધો. શું? જેને કલ્યાણનો ખપ હોય એને, કલ્યાણનો ખપ હોય એને રસ્તો બતાવ્યો. શું કીધું? કે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. સંતની સેવા કરવી. જો હાલો, શું સેવા કરશો? કા તમે બધા ભેગા થઈને પગ દાબો,
અને પગમાં જેનો વાર ન હોય એના માથું દબવો, માથું દબવા વાળો ને પછી ગળું દબી દો. આપણે સેવા કરવા આવી તો પછી મોટા મોટી સેવા કરી તમે એને સીધા ભગવાનના ધામમાં પહોંચાડી દીધા. હા, સેવા કરવાની વાત છે. સેવા શું કરશો? અનુવૃત્તિ, ભક્ત્યાનુવૃત્ત્યા, એની અનુવૃત્તિ કેવી છે એ પ્રમાણે તમે જીવન જીવો. પછી સંત છે અહીં ગુજરાતમાં અને તમે રહેતા હો વિદેશમાં, તો ત્યાં બેઠા બેઠા પણ તમે સેવા કરી શકો. પૈસાની નહીં, ડોલરની નહીં, પાઉન્ડની નહીં. કઈ સેવા? એવા જે સંત એની સાથે આપણે જોડાયેલા છે, એ આપણા ગુરુ છે. એ કેમ રાજી થાય એમ બેઠા બેઠા ત્યાં તમે રહ્યો એટલે તમારી સેવા થઈ. પછી બીજી વાત સેવાની, તમારી પાસે 5 પૈસા હોય અને સંત એવા કોઈ પરોપકારના કામ કરતા હોય તો એમાં તમારે મદદરૂપ થવાય. પણ મુખ્ય સેવા ઓલી છે. પછી એવા જે સંત છે એને કોઈ વસ્તુ પદાર્થ પાનું કંઈ જોતું હોય અને તમારી પાસે એવી વસ્તુ પદાર્થ કંઈ હોય, ખેતર ગાય બના હોય તો બધું હોય તો એ તમે એને આપો. 3 પ્રકારે સેવા થાય. એક તો વસ્તુ પદાર્થ આપો, બીજું તમે આર્થિક સેવા કરો, અને ત્રીજી એની અનુવૃત્તિ પ્રમાણે રહ્યો. એમાં શ્રેષ્ઠ સેવા કઈ છે? એની અનુવૃત્તિમાં રહેવું નહીં. એ બધા કરી શકે. અનુવૃત્તિની સેવા છે બધા કરી શકે. હા, અને આ બે વસ્તુ પદાર્થની, પૈસાની સેવા, આર્થિક સેવા એ બધા ન કરી શકે. એટલે મુખ્ય સેવા આવડી આવશે. એમ થાય વાહ વાહ બોલી જાય, સંત બોલી જાય ને જોઈને વાહ, એટલે તમે સમજો કે એની સેવા તમે કરો છો. બસ. એટલે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષની, એવા સંતની સેવા કરવી, અને એવા સાધુ ગુણે યુક્ત જે ભાઈ તેની સેવા ભાઈને કરવી. જો એ ભાઈઓ માટે પણ કલ્યાણનો મોક્ષ માર્ગ કેવો સીધો ચટ બતાવી દીધો. કોઈ વળાક વગરનો, આંટી ઘૂંટી વગરનો. હવે અહીંયા વાત આવી ભગવાનની પેઠે સેવા કરવી. આગળ આવી ગયો ભગવાનની પેઠે સેવા કરવી. હા, તો વચનામૃત છે વડતાલનું 5મું. ભગવાન સ્વામિનારાયણ મને કમાલ કરે છે, કમાલ. હા, શું કરે છે? કમાલ કરે છે. આ એક ખાલી વચનામૃતનો અભ્યાસ હોય ને તો એ આ પૃથ્વી પર બેઠા બેઠા બ્રહ્મરૂપ થઈ જાય, ભગવાન રૂપ થઈ જાય અને ભગવાનની પાસે પહોંચી જાય. વચનામૃતમાં એવી વાતો છે. એ વાતો આપણને મળે અને બીજા લોકો વચન વાંચે તો એ બધું એવું જ ગોતે. એ તમે ભગવાન ભગવાન કહો, એ તો સાધુ છે, એ તો એક સંત છે, એ તો એક ભક્ત છે, આવું જ ના આવે આ વાતમાં. જેને જે જોતું એને મળી જાય. અત્યારે મોટા મોટા મોલ કહેવાય ને, મોલ. મેં તો કોઈ અંદર ગયો નથી, પણ હું આજથી 10 વર્ષ પહેલા એક અમદાવાદમાં હતો મોટો એવો મોલ. બપોર સામે 4-5 સાધુ ગયા હતા. તો એમાં તો જે જોઈ તે મળે. અને એક અમેરિકામાં એક સ્ટોર હતો, ત્યાં હરિભગત લઈ ગયા. જે માગો એ, અરે ઓલો શું કે ફરાળી મોરૈયો માગો ને તો એ મળે, અને મૂળા માગો તો મૂળા હોતે મળે, અને ઇલેક્ટ્રોનિક વસ્તુ કઈ આઈટમ સાધનો કેવું મશીન બધું તો એ મળે. કડિયા કામ કરવા માંગો તો એ મળે. હા, ગજબ ના. એમાં વચનામૃત એવું છે, જે જેવો હોય ને એવી વાત એનામાં મળી જાય. વચનામૃતમાં જો વચનામૃતમાંથી ભગવાન સ્વામિનારાયણ તમે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા એ પ્રમાણે મળી જાય. અંત્યનું 38મું વાંચો એટલે. અને સ્વામિનારાયણ ભગવાન એક ભક્ત છે એ પણ મળી જાય. મધ્યનું 28મું વાંચો એટલે. સ્વામિનારાયણ ભગવાન એક સાધુ છે એ પણ મળી જાય. પ્રથમનું 44મું વાંચો એટલે. પણ સ્વામિનારાયણ ભગવાન તો એક અનાદિ મુક્ત છે એ મળી જાય. પ્રથમનું 18મું વાંચો એટલે. તો પ્રથમનું 18મું એક મુક્ત થાય, પ્રથમનું 44મું એક સાધુ મળે, મધ્યનું 28મું એક ભક્ત મળે, અને છેલ્લાનું 38મું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. આમાંથી તમે લેશો ક્યું? આમાંથી તમે ક્યું લેશો? છેલ્લાનું 38મું. હા, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારોના અવતારી છે. હવે વડતાલનું 5મું આપણે લઈએ. તો ભાઈ
ભગવાનની પેઠે સેવા કરવા આવ્યો. ભાઈ ભગવાનની પેઠે સેવા કરવા તો એમ કીધું કે ભગવાનને માટે તમે 5 રૂપિયાનો ખર્ચ કરો ને બરાબર, તો સંતને માટે તમે પણ સેવા 5 રૂપિયાનો ખર્ચ કરો. હા, એવી વાત બીજામાં કીધી. વડતાલનું 5મું વચનામું. જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ હવે પણ જેમ ભગવાનની માનસી પૂજા કરો તેમજ ઉત્તમ હરિભક્ત બસ જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ એવી જે ઉત્તમ હરિભક્ત. અહીંયા ખાલી સાધુનો દાવો કોઈ ન લઈ શકે. અહીંયા શું કીધું? ઉત્તમ હરિભક્ત. તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને, ભગવાન પ્રસાદી હો, સીધી સીધી નહીં. હા, એ વિવેક આવી ગયો એમાં, સ્વામી સેવક ભાવ આખો હમાઈ ગયો. હા, પ્રસાદીએ કરીને ભગવાન ભેરી માનસી પૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ ભગવાનના ભક્ત. આગળ શું કીધું? હરિભગત. અહીંયા ખાલી ભક્ત કીધું. તેને અર્થે પણ કરે, થાળ કરે અને તેને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે તેમજ મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. જો પેલા શું કીધું? ઉત્તમ હરિભગત, પછી કીધું ભક્ત, અને અહીં કીધું મોટા સંત. એટલે કોઈ એવો દાવો ન કરી શકે કે અમને જ કીધું છે. હરિભગતને કીધું, ઉત્તમ હરિભગત કીધું, પછી ભક્ત કીધું, પછી મોટા સંત. પણ વિવેક એટલો કીધો કે પ્રસાદીય કરીને, હા, સીધે સીધી માનસી પૂજા નહીં, પણ કેવી? ભગવાનના જેવી. ભગવાનને માટે 5 રૂપિયાનો ખર્ચ કર્યો. આ માનસી પૂજાની વાત છો? સીધી સીધી 5 રૂપિયાનું કઈ લેવતા નહીં બધા. હા, માનસી પૂજા બધા કરી શકે. બોલો, કરોડોપતિ જો હોય ને તો એ કરી શકે. અને સાવ સામાન્ય મધ્યમ નહીં બરાબર, એ માનસી પૂજામાં ભગવાન આવું જમાડી શકે. કોઈકને એવો ભાવ થયો એ 5 કરોડનો મુગટ ભગવાનને કરે. 5 કરોડનો પૈસા કરવો નહીં તો પછી 1 કરોડ શું કામ કેવો? એમાં શું કામ આપણે ગરીબ રાખવી? 5 કરોડનો ભગવાન માટે મુગટ બનાવે. એવા મોંઘામાં કિંમતીમાં કિંમતી હીરા ચડેલો અને એવો જ મુગટ માનસી પૂજામાં ભગવાન ધરાવે. ભાવ વિભોર થઈ બોલે ભાવના સાથે બેન હરકું. એટલે હા, 5 રૂપિયાનો ખર્ચ કરે તે મોટા સંતને અર્થે, ઉત્તમ ભક્તને અર્થે, ઉત્તમ હરિભક્ત એને માટે પણ એવી રીતે ભગવાનને ઉત્તમ સંરક્ષણ વાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને હા, પ્રેમ છે ને ભક્તિ છે. કાર્યના 10મા વચનમાં તો મારા વાત કરી, ભક્તિએ કરીને સેવા કરે પ્રેમ સાથે. હા, તો પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય તે 2 જન્મે, સાંભળજો કેટલું કન્સેશન મળે છે, સાંભળજો, 2 જન્મે, 4 જન્મે, 10 જન્મે કે 100 જન્મે ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આ જન્મે કે ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. એ 100 જન્મે એ ભગવાનના ધામમાં પહોંચે હોય ને, 100 જન્મે એ આના જન્મે પહોંચી જાય. આ ભગવાન અને ઉત્તમ સંતની સેવા કરીને વાત કરી એમાં કીધું લ્યો બે હરખી સેવામાં. હવે અહીંયા કીધું કે તેમ જે સંતને સ્પર્શાસ, હા, જે પારસ સ્પર્શે લોહને તેમ લોહ પણ ઉલ્લેખવો નહીં. એ સાંગો પાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવો નહીં. પારસના સ્પર્શથી લોખંડ સોનું થઈ ગયું, પછી સોનાને લોખંડ જેવું લોખંડ ગણવું નહીં. એ સોનું જ છે. આકાર પછી ગમે તે હોય, આકાર ગમે તે હોય તો સોનું જ છે. હા, ને ટુકડા 100 કરો 200 કરો એ સોનાના ટુકડા થાય. અને આ પાઇપ લોખંડનો છે, આની ઉપર સોનાનો ગિલેટ ચડાવી દો અને પછી ટુકડા કરો તો દેખાય સોનું, ઓલો દેખાય લોખંડ. પછી શું છે? ખાલી ધૂપ ચડાવ્યો છે, ધૂસ ગિલેટ કર્યો છે, ઓલું તો આખું સોનું જ બની ગયું. પારસના સ્પર્શ એ સાંગો પાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખાવું નહીં.
બરાબર. તેમ જે સંતને સ્પર્શા શ્રી હરિ તે સંત સર્વે શુદ્ધ છે. ભગવાનને મળેલા સંતની વાત આગળ વાત થઈ ગઈ આપણે વચનામૃત. પછી કીધું એમાં અનન્ય ભાવ આણવો નહીં, એ જ સારી સુબુદ્ધ છે. આ ભાઈની બુદ્ધિ છે ને કામ કરી ગઈ હો. આપણે કઈ કહે એવું થયું ને, ભાઈની બુદ્ધિ છે ને કામ કરી ગઈ હો. બુદ્ધિથી ધંધા રોજગારમાં સફળતા મળે તો એમ કે ભાઈની બુદ્ધિ છે ને કામ કરી ગઈ હો. આ બુદ્ધિ કઈ છે? અલૌકિક. કઈ કે સંતને ઓળખી ગયા કે આ સંત સામાન્ય માણસ જેવા નથી, આપણા જેવા નથી. એ બુદ્ધિએ નક્કી કર્યું કે આ સંત કોઈ અલૌકિક છે, દિવ્ય છે, અક્ષરધામના મુક્ત છે. એમ ઓળખી ગયા તો એની બુદ્ધિ કામ કરી ગઈ. લ્યો જાને એટલે એને કીધા સુબુદ્ધ. હા, બુદ્ધ તો ખરા પણ સુબુદ્ધ. એમાં અન્ય ભાવ આણવો નહીં, એ જ સારી સુબુદ્ધ છે. જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરિખા થાય છે, તેમ શ્રી હરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે. જો ચંદનના ઝાડ વૃક્ષો, ચંદનનું જંગલ, એમાં કદાચ ને કોઈ બાવળિયાનું કે બીજા ઘણા ઝાડો છે ને, બીજા અડબો ઝાડો એવા, એ ઝાડો વચ્ચે ઉગી ગયા હોય ને તો ખબર ન પડે આ ચંદનનું છે કે સાદું ઝાડવું છે. કાપે તો ખબર ન પડે. લ્યો એટલી સુગંધ એમાં. હકીકતમાં ચંદનનું ઝાડ નથી પાછું, પણ ચંદનનું આખું જંગલ છે ને. ત્યાં ત્યાં ચરોતરમાં ઘણા લોકો ચંદનના આવા ખેતર વાવે, ચંદનના ઝાડવો. હા, અમે વિરસર હતા ને ત્યાં એક બે ખેતર હતા એવા ચંદનના. હા, જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરેખા થાય છે, ચંદન જેવા થઈ જાય, તેમ શ્રી હરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે. ભગવાનના સંબંધથી એ કલ્યાણ કરી શકે છે. અહીંયા તમે આ પંખો 1000 રૂપિયાનો હોય અને કદાચ 5000 નો પંખો એવો આવતો હોય મોંઘો, એ ફિટ કરો, પછી પાંખડા તમે આમ હલાવો લાકડી ઊંચી કરીને તો હલે ખરા, પણ પવન ન આપે. એને લાઇટનો સંબંધ થવો જોઈએ. તો મોટો ગોળો હોય તો પ્રકાશ કરે અને પંખો હોય તો પવન આપે. સંબંધ શેનો થયો ને? લાઇટનો, વીજળીના કરંટનો. બાકી પંખો નથી હાલતો, આ લાઇટનો ગોળો નથી પ્રકાશ કરતો. એવા ગોળા તો કેટલાય પડ્યા હોય દુકાનો, બધા પ્રકાશ નથી કરતા, પણ એને જયારે વીજળીનો કરંટ લાગે છે, સંબંધ થાય છે, ત્યારે એ પ્રકાશ કરે છે. જેમાં ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરિખા થાય છે, તેમ શ્રી હરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે. લ્યો કડવું હજી 39મું હજી અધૂરું છે. અહીંયા આપણે કથાના વિરામા કરીએ છીએ. આમાં સંતનો મહિમા ભારો ભાર મહિમા બતાવ્યો, ભારો ભાર. નિષ્કુળાનંદ સ્વામીએ શાસ્ત્રના પ્રમાણ સાથેની વાત બધી કરી છે, કોઈ મનમુખી વાત કરી નથી. જાણે એવા સંત એ ભગવાનના સંબંધથી અનંત જીવાત્માના કલ્યાણ કરે. અનંત જીવાત્માને 1 2 5 પછી 500 1000 5000 નહીં, અનંત જીવાત્માના કલ્યાણ કરે છે. ઉદાહરણ તરીકે અમારા ગુરુ લ્યો, જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્ત